નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, સરકારે કહ્યું અફવાઓથી દૂર રહેવું। જી હા મિત્રો, અત્યારે ખાસ કરીને યુએસ ઈરાનનું વોર ચાલી રહ્યું છે, યુએસ ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે। તેની અંદર મિત્રો ખાસ કરીને અત્યારે ક્રૂડ ઓઇલને લઈને વિશ્વભરમાં પુરવઠાની ચિંતા રહી છે અને ચિંતાઓ વધી રહી છે। જો કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત જે છે તે નથી, કારણ કે મિત્રો કંપનીએ જણાવ્યું છે કે દેશમાં ઈંધણનો પુરવઠો એટલે કે મિત્રો પુરવઠો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી જે અફવાઓ છે તે તદ્દન ખોટી છે તેવું કંપનીએ જણાવી દીધું છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, રાજકારણ સેવા છે કે નોકરી, ખાસ કરીને જાણી લેજો, કારણ કે જો સેવા છે તો પગાર અને પેન્શન શા માટે મળે છે અને જો નોકરી છે તો તેના માટે કોઈ લાયકાત કે પરીક્ષા કેમ નથી તેવું રાઘવ ચડ્ઢાએ જણાવ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો હવે અમેરિકા જેવા રોડ બનશે, ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રસ્તાઓ અને હાઈવેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે। આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમકક્ષ હશે અને ગડકરીએ એવું પણ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં સારું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા સારા રસ્તાઓએ ભારતમાં લોજિસ્ટિક ખર્ચ એટલે કે મિત્રો ઉત્પાદનો અને સેવાઓના પરિવહન સંબંધિત તમામ ખર્ચ ઘટાડ્યા છે। ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં વાગશે સાયરન, ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો આવતીકાલે સવારે 8 થી 10 દરમિયાન સાયરન ટેસ્ટિંગ થશે। ખાસ કરીને અમદાવાદમાં નવા સાયરન ઇન્સ્ટોલેશન માટે થશે ટેસ્ટિંગ। કોઈ અફવા કે ડરમાં ન આવવા માટે તંત્રએ કરી અપીલ। તો મિત્રો ખાસ કરીને અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને લઈને સાયરન વગાડવામાં આવશે, સાયરન ટેસ્ટિંગ કરવામાં આવશે, જેને લઈને લોકો કોઈ અફવા કે ડરમાં ન આવે તેના માટે તંત્રએ અપીલ કરી છે। ત્યારબાદ આગળ જાણીએ તો અંબાલાલની તારીખ સાથે નવી આગાહી, ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચના બીજા પખવાડિયાથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે। આગામી 16 થી 20 માર્ચ અને ત્યારબાદ 24 માર્ચથી એપ્રિલની શરૂઆતથી જ ખાસ કરીને રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણ બદલાઈ શકે છે અને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે, જ્યારે ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા રહેલી છે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ। જી હા, તમને જણાવું તો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે। આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા હવે તે 115 મહિનામાં ડબલ થઈ જશે અને મિત્રો આ યોજનામાં ખાસ કરીને લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધમાં નવો વળાંક, ભારતને ખતરો। જી હા મિત્રો, ખાસ કરીને તમને જણાવું તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે એક નવો અને ખતરનાક વળાંક લીધો છે। અત્યાર સુધી યુદ્ધ સરહદો અને
ખાસ કરીને લશ્કરી થાણાઓ સુધી મર્યાદિત હતું, પરંતુ હવે તે ઉર્જા થાણાઓ સુધી ફેલાઈ ગયું છે, જેને લઈને કતારના મુખ્ય ગેસ પ્લાન્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ કતારે સુરક્ષા કારણોસર એશિયન દેશોને ગેસ સપ્લાય અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાને કતારના ગેસ ક્ષેત્રો અને પ્રોસેસિંગ પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા હતા, જે વિશ્વના સૌથી મોટા ગેસ નિકાસ કેન્દ્રોમાંના એક છે। મિત્રો, આ હુમલાઓએ માળખાગત સુવિધાઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું। તેના જવાબમાં કતારે સુરક્ષા અને તકનીકી નિરીક્ષણ માટે ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશોમાં એલપીજી એટલે કે મિત્રો લિક્વિફાઈડ નેચરલ ગેસ શિપમેન્ટ અટકાવી દીધું છે। ત્યારબાદ આગળ જાણીએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન। જો તમે તમારું ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ, કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે। તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। અને મિત્રો ખાસ કરીને આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। ત્યારબાદ આગળ જાણીએ તો 2022માં હપ્તાની તારીખ। મિત્રો, તમને જણાવું તો અહેવાલો એ પણ સૂચવે છે કે પ્રધાનમંત્રી 13 માર્ચે આસામના કોકરાઝારની મુલાકાત લેવાના છે। આ કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટ્સની જાહેરાત થવાની અપેક્ષા છે। મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જે છે તે જાહેરાત થવાની પણ અપેક્ષા છે। ત્યારબાદ આગળ જાણીએ તો સફાઈ કામદારની હડતાળ। જી હા મિત્રો, તમને જણાવું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને મનપા તંત્ર સામે મોરચો માંડ્યો છે। મિત્રો, લાંબા સમયથી ઉકેલાતા ન હોય તેવા વિવિધ પ્રશ્નોને લઈને કોન્ટ્રાક્ટ બેઝ કામદારો આજે હડતાળ પર ઉતરી ગયા હતા અને મિત્રો કામકાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ હડતાળને કારણે શહેરની સફાઈ વ્યવસ્થા પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। મિત્રો, સુપરવાઇઝરનું તોછડું વર્તન અને પગારનો મુદ્દો હતો, જેને લઈને સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા। ત્યારબાદ આગળ જાણીએ તો સરકાર આપશે 12,000 રૂપિયા। જી હા, તમને જણાવું તો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મિત્રો, તમને જણાવું તો ખાસ કરીને મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। અને મિત્રો, આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ તમને જણાવું તો મિત્રો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। તો મિત્રો, હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી। જી હા મિત્રો, તમને જણાવું તો વધતા જતા વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી પંખાના વપરાશને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ પડે છે। તો મિત્રો, આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે। જો તમે પણ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ મફત વીજળી જે છે તે મેળવવા માંગતા હો તો તમારે માત્ર 4 મુખ્ય દસ્તાવેજો તૈયાર કરવાના રહેશે અને તમે આ યોજનાનો લાભ પણ મેળવી શકો છો। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન।
ખાસ કરીને મિત્રો તમને જણાવું તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા અનાજ મળશે અને મિત્રો તેમના મોબાઈલ વોલેટમાં ડિજિટલ ફૂડ કૂપન મોકલવામાં આવશે, જેના દ્વારા રેશનની દુકાનેથી QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે. તો મિત્રો આવતા મહિને આ પ્રોજેક્ટ લોન્ચ થશે. તેને કારણે EPOS મશીન અને અંગૂઠાની છાપ પણ પાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો શેર બજાર તેજી સાથે લીલા નિશાનમાં બંધ થયું. ખાસ કરીને તમને જણાવું તો ભારતીય શેર બજારમાં વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો જોવા મળ્યા. મિત્રો શેર બજાર લીલા નિશાનમાં બંધ થયું. સેન્સેક્સમાં 900 પોઈન્ટ વધીને 80,016 પર બંધ થયો અને મિત્રો નિફ્ટી 285 પોઈન્ટ વધીને 24,766 પર બંધ થયો. એટલે કે મિત્રો તમને જણાવું તો ઓટો, મેટલ, ફાર્માસ્યુટિકલ અને એનર્જી શેરોમાં આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો અને મિત્રો આ દરમિયાન IT શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.